જીવન માતા પિતા તરફથી મળી ગયું. કદાચ એવું કેવું હોય કે આપણને આપણી જિંદગી બિલકુલ સસ્તામાં મળી ગઈ, મફતમાં, ફ્રી એટ કોસ્ટ. અને એટલે જ આપણને આપણી જિંદગીની કિંમત નથી, એનું મહત્વ નથી સમજાતું. આપણને મહત્વ એ વસ્તુનું સમજાય છે જેના માટે આપણે ચૂકવણી કરીએ છીએ, કિંમત આપીએ છીએ. અહીં આપણે કશું જ આપ્યું નથી, કશું ગુમાવ્યું નથી. એટલે જીવન આપણને એવું લાગે છે સસ્તું મળી ગયું, મફત મળી ગયું, એટલે આપણે એની કાળજી નથી લેતા. પણ જીવન ભલે સસ્તું કે મુક્ત રીતે મફતમાં મળ્યું હોય, પણ જીવવાની પદ્ધતિ બહુ જ ખર્ચાળ બની જશે. હવે એ જીવન જીવતા નહીં આવડે. જીવવાની પદ્ધતિ જો તમે સાચી કે ખોટી, એમાંથી ખોટીનો રસ્તો અમલમાં મૂક્યો તો જિંદગી બહુ સહન કરવું પડશે. જિંદગીને પુષ્કળ પીડા થશે. તમે દુઃખ અને દુઃખથી ભરી દેશો. જીવનને પ્રકાશિત કરવાના બદલે અંધકારથી ભરી દેશો, જો જીવવાની પદ્ધતિ નહીં આવડે તો. અને તેથી એ વખતે મફતમાં મળેલી જિંદગી અત્યંત મોંઘી બની જશે. એટલે જીવન માટે એ ધ્યાન રાખીએ કે જીવતા નથી આવડતું, કંઈક ભૂલો થઈ, નાની મોટી. હા, તો જેમ કપડામાં કંઈક થોડુંક ફાટે છે, તૂટે છે, તો ખબર છે આપણે રફું કરી દઈએ છીએ અને પાછું એ કપડું આગળ થોડું ચાલે છે. એમ જીવનમાં પણ વારંવાર નાની મોટી ભૂલો થાય, તો એ ભૂલો સુધારતા જવાનું. જે ખોટું થયું એ બદલતા જજો. બસ આ થીગડા માર્યા કહેવાય. પાછી જિંદગી ભૂલો સુધારતા સુધારતા આગળ લઈ જઈ શકાશે અને અંતે એની કિંમત વધારી શકાશે.